જય માતાજી। આજે આપણે બનાવવાનું છે પરોઠા। તો આપણે બધા આલુ પરોઠા, ગોબીના પરોઠા બધા બનાવતા જ હોય છે, પણ બધાની રીત અલગ અલગ હોય છે। તો આજે મારા ઘરે એકદમ અલગથી બનાવવાની છું। તો મારે ત્યાં શું છે કે બધા જ પરોઠા ભાવે છે, બધા પૂરણ ભરીને કરે અને કોઈ છીણીને ડાયરેક્ટ લોટમાં પણ કરતા હોય છે। પણ કોબીના પરોઠા હું કેવી રીતે બનાવું છું એ જુઓ। આમાં કાયદેસર જ્યારે પણ કોબીના પરોઠા કરવા હોય ને ત્યારે 1 કલાક પહેલાં શાક બનાવી લેવાનું અને એને એકદમ ઠંડુ કરી લેવાનું। આ રીતે 1-1.5 કલાક પહેલાં જ કરવાનું, એટલે એકદમ ઠંડુ થઈ જાય। પછી એને મિક્સરમાં નાખી દઈએ અને આ શાકની અંદર બધા જ મસાલા આપણે આગળ પડતા કરી નાખવાના, કેમ કે આપણે એના પરોઠા કરવાના છે, એટલે લોટમાં આપણે કોઈ જ વસ્તુ નાખવી ના પડે સિવાય કે ખાલી મીઠું। તો બધું જ આપણે આ લઈ લઈએ આની અંદર અને પાણી નાખવાની જરૂર નહીં પડે, એમને એમ પીસી લઈએ। જરૂર પડે 1-2 ચમચી જેટલું નાખવાનું, વધારે નહીં। તો એને કાઢી લઈએ બીજા વાસણમાં। સરસ પીસાઈ ગયું છે। આમાં તમારે નાખવું હોય તો 1 ચમચી દહીં કે છાશ તમે નાખી શકો। જો લીંબુ નીચું હોય કાં તો ટમેટો નાખ્યું હોય તો એની પણ જરૂર નથી પડતી। હવે થોડીક છાશ મિક્સર જગમાં નાખી દઈએ અને એને હલાવીને લઈ લઈએ। તેલ વધારે નાખ્યું હોય તો મોણ નાખવાની પણ જરૂર નથી પડતી, પણ આપણે વધારે પોચા કરવા હોય ને તો થોડુંક મોણ નાખવાનું એમાં। જો આવી રીતે બધું જ લઈ લઈએ અને લોટ પૂરતું જ મીઠું આપણે નાખવાનું છે, વધારે નથી નાખવાનું। એ શાકમાં મેં થોડું વધારે નાખેલું જ છે, પણ આપણે જે ઘઉંનો લોટ નાખીશું ને એના પૂરતું જ નાખવાનું। અને તલ નાખી દઈએ। અજમો નાખવો હોય તો નાખવાનો, મેં નથી નાખ્યો, ખાલી તલ નાખ્યા છે। અને થોડું તેલ નાખી દઈશું। હવે બધું એને મિક્સ કરી લઈએ અને આમાં પાણી કે કંઈ નથી નાખવાનું, એટલે આમાં જેટલો સમાય ને એટલો જ લોટ નાખવાનો આપણે। અને લોટ પણ કટ્ટર નથી બાંધવાનો, ઢીલો જ રાખવાનો, એટલે એકદમ સરસ કૂણા થશે, પોચા થાય એકદમ સરસ। માપનો લોટ નાખ્યો હોય ને તો જોઈ લઈએ આટલા લોટમાં બધું સરસ મિક્સ કરી લઈશું। થોડો લોટ નાખી દઈએ, બસ હવે નાખવાની જરૂર નહીં પડે, લગભગ બધું મિક્સ કરી લઈશું। અને જરૂર પડે તો થોડો થોડો જ નાખવાનો, એક સામટો નહીં નાખી દેવાનો, નહીં તો પાણી નાખવું પડશે। પાણી નાખો તો બધા મસાલા પછી ઓછા થઈ જાય અંદર। જો આવી રીતે હલકા હાથે બાંધી દેવાનો, કઠણ નથી બાંધવાનો આપણે। બધો જ સરસ ભેગું કરી લઈએ અને બહુ મસળવાનો પણ નથી, ખાલી ભેગો જ કરવાનો છે। વધારે મસળવા જઈશું ને તો પણ ચીકણો થઈ જશે। હવે થોડું તેલ નાખીને મસળી લઈએ અને આને રાખી નહીં મૂકવાનો, તરત જ પરોઠા કરવાના। આપણે જ્યારે પરોઠા કરવા હોય ને ત્યારે જ લોટ બાંધવાનો, નહીં તો મૂકી રાખશો તો ઢીલો થઈ જશે। બસ લોટ તૈયાર થાય એટલે તરત આપણે પરોઠા વણવાનું ચાલુ કરી દઈશું। જો આવી રીતે તો આવી રીતે આપણે પરોઠા કરી લઈએ। સરસ વણી લઈશું એક સરખા। અને આ પરોઠા પાતળા નહીં કરવાના, થોડા જાડા જ રાખવાના છે। જો આવી રીતે બધી બાજુ સરખા વણી લેવાના ને શેકી લઈએ। તમે કેવી રીતે બનાવો છો કોબીના પરોઠા મને કમેન્ટ કરજો। જો તૈયાર થઈ ગયા છે અને પરોઠા આપણે ઘીમાં જ કરવાના છે। તો આવી રીતે આપણે બધા જ પરોઠા તૈયાર કરી લઈશું। ઘણા પૂરણ ભરીને પણ કરતા હોય છે, પણ હું એવી રીતે નથી કરતી અને મારા ઘરે કોઈને ભાવતા પણ નથી। જો તો તૈયાર છે આપણા કોબીજના પરોઠા।
વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.